નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મીડિયાની નવલકથા લીલોડી ધરતી 2 પ્રકરણ 14 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. 8 ગાંવ આગી કાઢો. સંતુની ચીસ સાંભળીને ચોરામાં એકઠી થયેલી આખી મેદની ચોકી ઉઠી. આ અણધાર્યા પરિણામે થોડી ક્ષણ તો વાતાવરણમાં સોપો પાડી દીધો. ગામના મોવડી તરીકે આ કિસ્સાના ન્યાયાધીશ બનેલા મુખી સંતોના સળસળી ગયેલા હાથ જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરપીડ નિવૃત્તિ પ્રેરાઈને આ આખો કૌભાંડ ઊભો કરનાર જીવો ખવાસ પણ આ કમકમાં પ્રેરક દ્રશ્ય જોઈને થોડીવાર તો કંપી ઉઠ્યો. ફણફણતા તેલના અગ્નિદાહનો સ્પર્શ થતાં જ સંતોના હાથમાં એવી તો અસહ્ય વેદના ઉઠી હતી કે એના મોઢામાંથી આપોઆપ કાળું બોકાસું નીકળી ગયું અને તુરત આંખે અંધારા આવી જતા એ લથડીઓ ખાઈ રહી હતી ત્યાં જ બાજુમાં ઊભેલી ઉજમે એને ઝીલી લીધી. એના ફડ ફૂલી ઉઠેલા લાલચોળ હાથના કાંઠા જોઈને ઘણોએ લોકોના મોઢામાંથી અરેટાટી નીકળી ગઈ. ઠાકુર દુવારના ધર્મ સ્થાનકમાં જ ધર્મના નામે જે પાંખંડિયા લીલા ભજવાઈ ગઈ એ જોઈને વહેલી પોરઠથી રામધૂન મચાવી રહેલા રગાની આંખમાંથી બોર જેવડું આંસુ ખર્યું. પાષાણ હૃદયના જીવાએ સંતોના માસૂમ ચહેરા પર ઉપસી આવેલી વેદના વાંચી પણ રગાની જેમ અનુકંપા આંસુ શેરવવાનો શોખ એને પાલવે એમ નહોતો. તેથી જ એણે એકાદ ક્ષણ અરેરાટી અનુભવીને તુરત પોતાના અંતરમાં ફૂટે અનુકંપાનો પ્રતિકાર કરવા જ ઉગ્ર અવાજે બરાડો પાડી દીધો. થઈ ગયું પારખું. સુરજદાદાની સાખે ને ગામ આખાની નજર નીચે પારખું થઈ ગયું. પણ ગામ લોકો તો સંતોનો આ સ્વર સાંભળીને જ એવા તો સ્તંભ થઈ ગયા કે જીવાએ ઉચ્ચારેલા આ તહમતનામામાં સૂર પુરાવા જેટલી એમનામાં સ્વસ્થતા જ નહોતી. તેઓ તો કરુણ સિસકારા બોલાવી રહેલી ને ઉજમના બાહોમાં ઢગલો થઈને પડેલી સંતોની અગનવેદનાના ઉપચાર સૂચવવામાં જ રોકાયા હતા. હાથ ઉપર ચૂનાની આસ નિતારીને રેડો. નાના દિવેલ ચોપડો એટલે ફળ ફોલા બેસી જાય. ગાલાવેલા થાવમાં આ કાંઈ રોટલો ચડાવતા તાવડીની ઝાડ અડિયાનો ફળ ફૂલો નથી કે ફૂંક માર્યો ભેગો બેસી જાય. આ તો 2 હાથ બરથા થઈ ગયા છે. એને તો સાપરને દવાખાને પાટો જ બંધાવવો પડશે. પાપી ઉપર પિસ્તાળ પાડવાને બદલે લોકો એના પર આવો પ્રેમ વરસાવી રહે એ જીવને કેમ કરીને પોસાય. એણે ફરી વાર તાળ નાખી. પારખું થઈ ગયું છે ને? આપણો વેમ સાચો પડ્યો છે કેમ બોલ્યો નહીં? ઓધડ બાબા, હવે આમાં બોલવાની જરૂર જ ક્યાં રહી છે? રતનદડા ઓધડ બાબાએ કહ્યું. આંધળો માણસે ભાડે એવું દીવા જેવું દેખાયું છે કે મારી મેલડીમાંનો કોપ સાચો છે. બાઈનું પાપ છતું થઈ ગયું. એના પેટમાં પારકાનું ઓધાન સાંભળીને કેટલાક શ્રોતાઓએ મોડેથી ડચકારા બોલાવીને આ પાપણીની પ્રત્યે તિરસ્કાર દર્શાવ્યો. બીજા કેટલાક ઓધડ બુવાના આ દોકાપથી ન્યાય પ્રત્યે શંકા સેવીને મૂંગા રહ્યા અને બાકીના તો હજી પણ સંતોની અગનવેદના ઓછી કરવા માટે વિવિધ ઉપચાર જ સૂચવતા રહ્યા. બુદર મેરાઈનો વલ્લભ તો તાબડતોડ દિવેલ લેવા દોડી ગયો. 4-5 જુવાનિયાઓ તો આ રજમાંથી ગજ થઈ પડેલ કરુણ ઘટના નિહાળીને ઉશ્કેરાઈ ગયા અને જીવાની આ જોહાકી સામે ખુલ્લો વિરોધ કરી રહ્યા. બોરકો સાપરથી શંકરભાઈ ફોજદારને નંખાવો આ ઓધડિયાને હાથ કરી
જીવા ખવાને જેલમાં જ પુરાવવો પડશે. હવે રતનડા આધેડની આંખ ઉઘડી ગઈ. બોલ્યો, હાથકડી પહેરાવવાની સગી મેલડી રૂઠશે તો જઈશ ઘી હોંડા ફૂટો. જીવાએ પણ સંભળાવી. જેલ જેલ શું કરી રહ્યા છો? જેલો તો બહુ જોઈ નાખી. જુવાનીઓએ સાંભું સંભળાવ્યું. એ તો સાપરથી શંકરબાઈ ફોજદાર આવશે તયે ખબર પડશે કે કેટલી વીહળીએ શો થાય છે. સાપરથી એ આગેરો જાની. જીવાએ ગોવતી ઉચ્ચારી. શંકરભાઈથી એ ઉચેરો પૂગ્યો ની. રાજકોટ જઈને મોટા સુપ્રિન્ટેન્ડન્ટને તેડી આવ્યો. જા, ગુંજામાં ગાડી ભાડું ન હોય તો મારી પાસેથી લેતો જા. આખા જમેલામાં 3 વ્યક્તિઓની સ્થિતિ વિષમ હતી. રામ નામના ઉચ્ચાર જોડે સંભળાયેલી સંતોની કાળીજી સાથે રગાની આંખમાંથી જે પ્રથમ અશ્રુ સર્યું હતું એનો પ્રવાહ અસંકલિત ચાલી રહ્યો હતો. પોતે આ પાખંડીઓનું પ્યાદું બની બેઠા છે એવી પ્રતીતિ થતાં મુખી ભવાનદાને ભયંકર વસવસો થઈ રહ્યો હતો. સંતોની ચીસ સાંભળીને જ એમના હૃદયમાં ચિરાડ પડી હતી અને એ અનાથ યુવતીની યંત્રણા જોઈને તો મુખીની આંખમાં જળજળિયા આવી ગયા હતા. આવી જ એક ત્રીજી વ્યક્તિ હતી. કુચમ આજ સુધીમાં સંતો ઉપર કલંકારોપણ કરવામાં જેણે કશીએ કમી ના રાખી નહોતી. એ જેઠાણી અત્યારે સંતોનું દારૂણ દુઃખ જોઈને પીગળી ગઈ હતી અને મન મૂકીને રડી હતી. વેદના સંતો અનુભવતી હતી અને એને રુદન માટે વાચા જાણે કે ઉજમ આપી રહી હતી. હું હાથકડી, જેલ, ફોજદાર વગેરેની વાતો સાંભળીને ઓધાને એકાએક સૂર ચડ્યો. એ ફરી ધૂણવા લાગ્યો. હું કરીને એણે મેલડીના ગીતો ગાવા માંડ્યા. એ સટીક ગીતની એકેકી તૂક વચ્ચે આધેડ પોતે જ ઉપજાવી કાઢેલી મલ્લિકાથી ઉમેરવા લાગ્યો. હું મારી 7 સૈયરો હારે રથમાં બેહીને રવવા નીકળી હતી. તયે આ પારકા ઓધનવાળીએ મને અપડાવી અને મેલડીના સાક્ષાત્કારની ખાતરી કરાવવા આધેડે સિફતપૂર્વક મોડામાંથી નાળા છડી કાઢી આપી અને ચપટી ચોડીને એમાંથી કંકુ પણ વેર્યું અને પછી હુક હુક કરીને મોટે હાકોટે ધૂણવા માંડ્યું. ફરી ભીરુ લોકો ભાવુક બની ગયા અને આ પાખંડી ભુવાને મેલડી પ્રમાણીની પ્રણિપાત કરી રહ્યા. ઓધને આ અંધશ્રદ્ધાળુ લોકોની રગ હાથમાં આવી કે તુરત એણે ગીતની તૂક વચ્ચે ગદ્ય ટિપ્પણ ઉમેરી દીધું. મને અબડાવનારીનો ઓછાયો મારા થાનકથી 8 ગાંવ આખો કાઢશું માં કાઢશું. 8 શું 18 ગાંવ આગી કાઢી આવશું. ડોસા ડગરાઓએ પાઘડીઓ ઉતારીને ઓધરને દંડવત નમસ્કાર કરતા કોલ આપ્યો અને પછી યાચના કરી. તમે કહેશો એમ કરશું, પણ હવે ભલા થઈને ગામ ઉપર દિયા કરો. કોપ સંકેલો મેઘરાજાને છૂટો મેલો ને પૂછ મોછ ઉપરથી બહાર ઉતારો. ઓદાડે શરતો મૂકી ને માંગણી કરી. મારો માન લીધો. ચડાવશું. એક સામટા કોલ આવી પડ્યા. તમે મહેર કરો એનાથી. મળી તો શું મોઘો છે? ગાડરો કહીએ તો ગાડરો ને બોકડો માંગો તો બોકડો વગેરે દઈએ. હવે મેલડીએ વધારે શરતો મૂકી. સુવાસને હાથે ને ગાવતરીને ધોધે મારું થાનક ધોવરાવો. 1.25 મણ દૂધે નવરાવશું. પછી છે કાંઈ. હવે જુવાનીઓની ધીરજનો અંત આવ્યો. એ લાવ બકરો હાદા પટેલને કરાવો આ ઓધડિયા ઉપર ફોજદારી. પણ હાદો પટેલ છે ક્યાં?
ડેલીએ તો કળાતા નથી. ઉજમે રડતા રડતા જ કહ્યું, એ તો સતીમાને થાનકે જઈને બેઠા છે. તે સંતોની રક્ષા કરવાને ને પારખવામાં પાર ઉતારવાનો જાપ કરે છે. પારખવામાં પાર ઉતરી ગઈ સંસર્વી. હવે જીવાએ ઘા કર્યો. પાપ તો અંતે પીપળે ચડીને પોકાર્યા વિના રહ્યું. આમ કોઈ વાત માનતા નહોતા ને આ 1000 માણસની હરુભરુમાં ગળો ફૂટી ગયો. અટણે કાં સતીમાં આડા હાથ દેવા ન આવ્યા. મેલડીમાં તો હાજરા હજુર છે. એની પાસે તો ચોખ્ખી ફૂલ વાત. ભલભલા લખપતિને લાજ શરમ ન રાખી. મેલડીમાં તો માણસની માલિપાનો અરીસો જેવું હોય એવું નજરો નજર દેખાડી દઈએ. ઓદળ બાબા તરફથી આરોપીને સજા ફરમાઈ રહી અને ન્યાયની દેવડીમાં પલટાઈ ગયેલા આ ઠાકોર દુવારના ગબારામાં લોખંડની જાળીની આળસે બિરેતા ઠાકોરજી આ ન્યાયનું નાટક નિહાળી રહ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.